કવાંટ તાલુકાના મોટી સાકળ ગામે લગ્ન પ્રસંગની અંદર એક વ્યક્તિએ તમંચા વડે ફાયરિંગ કર્યું અને જેની અંદર એક મહિલા ઈજાગ્રસ્ત થઈ. આ જે મહિલા છે તેને સારવાર અર્થે વડોદરા ખસેડી, પરંતુ જે ફાયરિંગ કરનાર જે વ્યક્તિ છે તેને તાત્કાલિક રીતે પોલીસે દબોચી લીધો છે. કવાંટ તાલુકાના મોટી સાકળ ગામમાં લગ્ન પ્રસંગ હતો અને રેણદા ગામના કેટલાક મોસાળિયાઓ મોસાળું લઈને આવ્યા હતા. લગભગ 2:30 વાગ્યાનો સમય હતો અને 2:30 વાગ્યે તે લોકો પોતાના ગામ પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન વરઘોડો પણ ચાલતો હતો અને વરઘોડાની અંદર પ્રવીણ નામનો જે શખ્સ છે તે ઘોડા પર સવાર હતો અને ફાયરિંગ કરી રહ્યો હતો. ફાયરિંગ કર્યા બાદ આ જે મહિલા છે, મહિલાના સાથળના ભાગની અંદર તેને આજે ગોળી વાગી હતી અને ગોળી વાગતા તેને 108 દ્વારા કવાંટ ખાતે રિફર કરવામાં આવી હતી. કવાંટના તબીબે તેને ગંભીર જણાતા વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી. આજે પ્રવીણ રાઠવા છે જેને ફાયરિંગ કર્યું હતું તેને પોલીસે દબોચી અને હાલ તો પૂછપરછ કરી રહી છે કે આ તમંચો તેની પાસે કેવી રીતે આવ્યો, ક્યાંથી લાવ્યો અને આ જે ફાયરિંગ કરવાનો તેનો મકસદ શું હતો. ગઈ તારીખ 29/5/2024ના રોજ 11:15 વાગે કવાંટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના 2:30 વાગ્યાના સમયે તેઓ મોટી સાકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા. મોટી સાકળ ગામે મામેરું પતાવી જમી કરી અને 2:30 વાગે પરત જવા માટે નીકળતા હતા. તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા 30થી 40 માણસો નાચતા નાચતા આવતા હતા. તે વખતે કોઈ ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો. ત્યારબાદ પિકઅપમાં બેસેલ શાંતુબેન ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી. એથી તેને જોતા કંઈક જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા, જે બાબતે એમણે તાત્કાલિક 108 બોલાવી પ્રાથમિક સારવાર એણે કવાંટ CHC ખાતે કરાવી અને વધુ સારવાર માટે SSG હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા. જે બાબતની જાણવાજોગની તપાસ PSI શ્રી કવાંટ AD ચૌહાણ કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન FSL સર્ટી અને સારવાર સર્ટી, ઈજા પામનારનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક, તમંચોના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી. ત્યારબાદ જાણવાજોગની તપાસના આધારે LCBની અને કવાંટની ટીમ તપાસમાં હતી. દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંચો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે. જે બાબતની તપાસ દરમિયાન PSI શ્રી AD ચૌહાણે IPC 308 આર્મ એક્ટની કલમ 25(1)AB તથા 27(1) તથા GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કર્યો છે. હાલે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે દેશી હાથ બનાવવાનો તમંચો રિકવર કરવામાં આવેલો છે. તપાસ હાલે AD ચૌહાણ ચલાવી રહી છે.